ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મમ્મી બધા. તો અમે લોકો આજે રવિવાર છે તો બહાર નીકળ્યા છે અને આ છે ગાંધીનગર એરિયા. તો બધાને ગુડ મોર્નિંગ કરાવીએ આપણે. મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો બધા બેસ્યા છે. તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ઇન્દ્રોડા પાર્ક. અમદાવાદથી 200 કિલોમીટર દૂર. ઇન્દોરા પાર્ક નહીં જતા. ત્યાં જઈને બતાવીશું. ત્યાં જઈને બતાવીશું 2 કલાક લાગશે હજી જતા. અક્ષરધામ નહીં, પછી બતાવીશું અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો હા, જઈશું બરોબર. તો વેદુભાઈ એમના હજુ તો ગાંધીનગર જ પહોંચ્યા છે, નાસ્તો ચાલુ થઈ ગયો છે પાછળ. તો જો રસ્તા આ કયો નડિયાદ રોડ. નડિયાદ રોડ નહીં તો હા? ખબર નહીં, જોડે પણ. કેસુડાના છે આ કલર દેખાતો નહીં. કેસુડાના ફૂલ જેવું જ લાગે છે. કલાક ઉપર થઈ ગયો ને વેદુભાઈ? 1 કલાક થઈ ગયા, હજી 1 કલાક બાકી. ગરમી બહુ છે એટલે ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ. એ પેલું આ શું થયું? નીલકંઠ ધામ પહોંચ્યા છે. તો ડબ્બામાં ભરી લઈએ એટલે હે કુરકુરે નહીં ખાતું. અને વેદુભાઈ કેરી ખાવી છે. હા, કેરી કાપી કાપને મારા માટે કાપ. કાપો જો એ તૈયાર જ છે એના માટે જ મારા માટે. એમ કેરી. તો ચલો આગળનો રસ્તો બતાવો. ગરમીમાં શાંતિ શાંતિ તો એટલે શાંતિ મમ્મી જો તો કરી. તો હવે અમે લોકલ હાઈવે ઉપર આવી ગયા છે એટલે ટ્રાફિક છે. તો વેદુ અમને હેલ્પ નથી કરાવતો. હું અહીંયા રીલ્સ બનાવતી હતી. તો કેટલા વાગ્યા? 2 વાગવા આવ્યા છે. તો હજુ તો અમે રસ્તામાં જ છે. જ્યાં જઈશું ત્યાં તમને બતાવીશું અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છે. સબ કહેવાનું નથી, તમે આખો બ્લોગ જુઓ તો તમને ખબર પડે. હે વેદુ? અમે પહોંચી જઈશું. તો ઓકે, તો જઈને પછી તમને મળીએ. અમે ક્યાં જઈએ છીએ ત્યાં સુધી તમને બનાવો. ખબર જ છે યાર. ગાડીમાં જઈને નીચે ઉતર્યા છે. તો અમે ચલાઈ ગયા ને બેઠા બેઠા અહીંયા હોટલે 2 વાગે 2 સવા 2 જોઈતું હશે. તો અમારે ઉપર છે એટલે જઈને હોટલ ઉઠતા હતા. તો મળી હવે હોટલમાં એમને કીધું અમે તમને જૈન બનાવીને આપીશું, કેમ કે અધિક માસ કર્યો છે એટલે લસણ ડુંગળી અમે નથી ખાતા. જૈન મળશે. તો અમે લોકો આવ્યા છે હોટલે. એ લોકો પાછળ છે. વેદુ 2 જણા આવે એટલે જઈએ એટલે ખબર પડે જૈનમાં શું શું છે. અહીંયા બધું છે. નીચે અહીંયા બેસી જઈએ. મસ્ત મજાનું ટેબલ છે અહીંયા, ઠંડુ કુલિંગ વાળું. તો વેદુભાઈ બાજુમાં છે વોશરૂમ ને? હે જઈને આવ્યા તમે? અમે જોતા હતા હોટલ મોટી બહુ છે. ખાવું નહીં, એના જમીન ભૂખે મળે એવું લાગે છે. તમને ખાવ ખાવું પણ પહેલાં લસણ તો પીધું. વેદુભાઈના જમવું નથી. લચ્છી જૈન છે, પાપડ, મસાલા પાપડ. અને આ છે ઊંધિયું. અને આ વેદુભાઈએ મંગાવી છે લચ્છી. વેદુભાઈ પીવી નહીં, મોબાઈલ રમવા માંડે વેદુભાઈ. છેલ્લે પીએ ને તું બોલે ને. અમે કેવો છો? મસ્ત ને? જૈન સબ્જી અને રોટલી. અને અમારા મટર આવ્યા છે ટામેટા. ટામેટા લીંબુની છે. જો આપણે આ સ્વારા છે. તો મસાલો નાખી રેડી કરી દઈએ. આ પ્યાસ. વેદુ જો આ મોબાઈલ લીધો ને એટલે આ વેદુભાઈ હવે જમશે નહીં. જમી લીધું. હવે જૈન જમીને હવે અમે નીકળી ગયા છે. વચ્ચે અહીંયા ઊભો હોય, વાતચીત કરતો હોય. જો જમી લીધું મમ્મી? તો કેટલા વાગે જમ્યા? પણ આપણે 2:45 વાગે હોટલે હતા અમે. હવે નીકળી ગયા છીએ. લક્ઝરી આવી. 2 લક્ઝરી કેટલું ફૂલ હતું. ખેતરમાં બધા આંબા, અમુક જગ્યાએ આંબા જો છે. વેદુભાઈને કેરીઓ દેખાતી નથી. અમે કેટલી બધી કેરીઓ જોઈએ. વેદુભાઈને જો કેરાના ઝાડ બી છે અહીંયા જોવાના. અને પેલા
જો. પાણી જો ભરેલું હોય ને જો તો ખરી જો નદી પાણી ભરેલું છે અહીંયા તો જો. આ હોય તો નદી નહીં ત્રિવેણી સંગમવાળી જો જો આ જ છે કેટલું મમ્મી બધું પાણી છે અહીંયા તો. મમ્મી આ જ છે જેમાં આપણે નાવાના જો પેલું મંદિર રહ્યું જો ત્યાં બાજુમાં શું છે નર્મદા નદીનું છે હે ને ત્રિવેણી સંગમ. ત્રિવેણી તો સંગમ ત્યાં નાવાનું સરસ્વતી નદીનું. વિચારીશું. મારી મોઢું જો બ્લેક થઈ ગયું. હું ગોરો છું હજી સુધી તડકાનું જો હું ગોરો છું હું હજી. આવી નથી. હું ગોરો થઈ ગયો હજી મારા વેદુન બેના છે ને સ્કિન એલર્જી છે તડકામાં નીકળી ઓય. ગામ પહોંચી ગયા છે આ અને હાય બંદૂક મને બેઠા પંચાનું મંદિર છે આ જો. હું પધાર્યો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન તો જો મસ્ત મસ્ત અહીંયા આખા ગુજરાતનું સૌથી મસ્ત મંદિર આ શાયદ થયું મને ખબર નહીં. તો બીજું એક છે ને જેવું પપ્પા વાત કરે ને સવારે પેલો જયમીન નતો બોલતો સાઈડ તો એટલે જયમીન પેલો બતાવ્યું નતું એ એને વૈનિંદ ધામ. એ આંતરિક મસ્ત આના જેવું જ છે. તો શાયદ તે આ જ હશે આ જેવું જશો કોઈ નીકળે ત્યાં પહોંચી ગયા છે અમે. અહીંયા જો મસ્ત મજાનું પોઈચા આવી ગયા છે અને અહીંયા રવિ ને લોકો અહીંયા છે જો. ત્યાં કંઈક ધજાનું જો ઘનશ્યામ મહારાજ અહીંયા હે બેદું હું ભાઈ ઉતાર દઉં ને પછી બંધ કરી દો. જો મસ્ત મજાનું પોઈચાનું અહીંયા ઘનશ્યામ મહારાજની અહીંયા મૂર્તિ છે મસ્ત. પી જોડે કાનો ડાન્સ કરી રહ્યો છે જો મસ્ત મજાનો. વેદુભાઈ અમારા અને બા બે દોડ દોડ કરી રહ્યા છે. એ મહાદેવની મૂર્તિ અહીંયા અંબાજી બેસે છે. પોઈચા મંદિર ફુવારા આ બધું મસ્ત મસ્ત છે જોવો છે ને. જો શું પાણી મસ્ત ચોખ્ખું છે હે મેં પેલું સાફ એકદમ ચોખ્ખું છે ને પાણી તો પૈસા પડે એટલે લક્ષ્મણને બાણ વાગ્યું હતું ને તારું જો કૃષ્ણ સિક્કા પડે અભિષેક થઈ રહ્યો છે. શિવલિંગ ઉપર નથી જ્યારે ભગવાન હોળી રમતા હતા ને ત્યારનું છે જો અહીંયા. બધા શિવલિંગ મૂકેલા છે ને અહીંયા અભિષેક થઈ રહ્યું છે. આ બાજુ જો વ્યૂ જોવો આખા. અને મસ્ત મજાનું મંદિરની જગા છે અને અહીંયા વેદુ અને એના પપ્પા બે જોઈ રહ્યા છે. વેદુ જય સ્વામિનારાયણ જો લો વિડિયો કરી દો. ચાલુ એક બંધ છે. ઓમ નમઃ શિવાય.
મૂકી નાખજો ત્યાં ત્યાં બે આવત ને તો બધા અમે લોકો આ છીએ ઉર્જા ત્રિવેણી સંગમમાં નાહવા માટે ધનુર્માસ અધિક માસ અમે બધા નાહીને સ્નાન કરીને પાપ ધોઈને અમે દર્શન કરી દીધા છે પહેલા જ. અહીંયા અમે રસ પીએ છે રસ કાઢે છે અને અમે બધા બહુ અવાજ આવી રહ્યો છે અને અમે બધા છેલ્લે રસ પી રહ્યા છે. નહીં ધોઈને આવીને અહીંયા નદીમાં અમે નાહવા ગયા હતા અંદર નીચે મસ્ત. તો મજા આવી ગઈ મમ્મી નાહવાની હે ને. તો જો અમારા કપડાં સુકાઈ ગયા. વેદુ અને એના પપ્પાએ બેને કપડાં ચેન્જ કરી દીધા. ચડ્ડો પહેર્યો હતો એટલે એમને રૂમાલથી ચેન્જ કરી દીધા. વેદુ બી એની ચડ્ડો અને ટી શર્ટ પહેરી અને અમારા બેના કપડાં સુકાઈ ગયા. મજા આવી ગઈ. બહાર નીકળવાનું મન નહોતું થતું. 6 વાગે તો બહાર નીકળવાનું મન નહોતું થતું. હજુ આવી જાઓ. અહીંયા મસ્ત મજાની ભગવાન તમે હાથી ઉપર ઘનશ્યામ મહારાજને બેસાડ્યા છે અહીંયા. તો હવે આરતી થશે જો. અને અહીંયા ગરુડ ભગવાન આજ મજા જો. હાથી જો કેટલી પબ્લિક છે બધી. નહીં અહીંયા હવે અહીંયા દર્શન કરવા આવી હતી. આર્ય પપ્પા તો ક્યાં છે? વિષ્ણુ ભગવાન તુલસી માતા. વિષ્ણુ ભગવાન ને તુલસી માતા અહીંયા જો ચાલો તમે બે રસ પકડે. અહીંયા જો ઘનશ્યામ કંઠ તમારો જય જય હો. નીલકંઠ જય જય હો. મારા વાલા તમારો જય જય હો. તમારો જય જય હો. તમારો જય જય હો. મારા વાલા તમારો જય જય હો. મારા વેફર લીધી પોઈચાથી અને હવે અમે નીકળી ગયા બહાર નીકળવા માટે. તો જો કેટલી બધી ગાડીઓ છે. હજુ તો ગાડીઓ આવી જ રાખે છે. ફૂલ બુકિંગ છે.
હવે છે રાત અહીંયા રૂમ બી મળે છે રહેવા માટે બિચારાની અંદર હોય છે રહેવાનું પણ અમારું રહી ગયું છે રાત રહેવા આવીએ તો કોઈક દિવસ આવીશું અહીંયા એ ત્યાં જોઈ લઈશું વણી ધામમાં વણીધામમાં સેમ આવું જ છે તો ચલો જય સ્વામિનારાયણ ભગવાન કી સ્વામિનારાયણ ને અમારું બ્લોગ જોતા રહેજો તમે હજુ અમે આગળ બતાવીશું બરોબર કુબેર ભંડારી જોતું પણ ત્યાં ગાડીઓ જતી હતી બધી પણ અમને ખબર નથી કઈ બાજુથી બધા છેક અંદર જતા હતા ને 15 કિલોમીટરનો રન છે અહીંયાથી ફરીને જવામાં હા પણ કઈ વાંધો નહીં અરે બ્રેક અહીં તો એવું જ રહેવાનું બ્રેક મારા તો ચલો બધા ગોઠવાઈ ગયા આ વેદુ ભાઈ જો એમ તો બિસ્કિટ ખાઈ રહ્યા છે ભૂખ લાગી ને નાવાની મજા આવી ગઈ જો વેદુ તો છે કે આગળ જોતું નાવા આજુ તો હે ને લા કેટલું વેર હતો ત્યાં તો પાણી હું ગઈ હતી તો મારે આટલા પાણી આવતું નીચે બેતી હતી કે આટલા સુધી પાણી આવતું તો બોલો ગાઈઝ તો પછી છેક અંદર તો કેટલું પાણી આવતું હશે તો એ અંદર જોતું એમ તો મજા આવી ગઈ નાવાની અધિક માસમાં નહીં લીધું નર્મદામાં ત્રણ સંગમ છે ને સંગમ તો ચલો પછી નર્મદા સરસ્વતી અને બીજું કઈ ત્રીજી નથી આઈતી કઈક બા પૂછતા કહેતા હતા યોગ રાખ્યું કઈક મસ્ત તીખી તમને બ્લોગમાં કહી દઈશું કઈ 3 નદીઓ હતી ગુપ્ત સરસ્વતી તો હતી નર્મદા હતી સાચું ક્યાં નહીં ઓસરા નથી યાર 11 વાગ્યા છે ને હજુ અમે ક્યાં છે ગાંધીનગર તો નિકોલ હજુ નિકોલ ફરી રહ્યા છે તો ત્યાં તો જો રસ્તો જો નિકોલનો ટ્રાફિક છે એટલે નિકોલ કેટલો સર્કલ પરથી બહાર નીકળવાનો બીજો માર્ગ લો હા અમાર ગૂગલ બેન બોલી ગયા તો જો નિકોલ કેટલું બધું આમ નરોડા આવ્યો નરોડા આવી જો નરોડામાં એન્ટ્રી કરી છે બે નરોડા પહેલા કેવું હતું નતો જો કેટલું બધું વિકાસ થઈ ગયો છે નરોડાનો ભીડ તો હવે અમે લચ્છી કાજો ન્યૂ સીજી રોડ આવી ગયા છે અમે તો જો આ ન્યૂ સીજી રોડનો એરિયા છે અહીંયા બધો કેવી છે લચ્છી કેવી છે લચ્છી લચ્છી કેવી છે એમ કહો સરસ અને બધું ભાઈ ત્યાં નાસ્તો લેવા ઊભા રહે છે બર્ગર લેવા ઊભા રહે છે આ ન્યૂ સીજીનો એરિયા છે તો ચલો આપણે ટેસ્ટ કરીએ હવે તો મમ્મી કેવું લાગ્યું લચ્છી પી રહ્યા છે ને તો મસ્ત છે આવી ગયા અમે આયુસી રોડ ઉપર હવે ઘરે જલ્દી હવે આરસીબી જીતી ગઈ ફિનાલે તો હું કરું બોલાવો સેલિબ્રેટ કરું ગયા જઈને ગાજરો જાઉં ફાઇનલી અમે ઘરે આવી ગયા છે એક હવે ઘરમાં આવી રહ્યા છે તો આજ સાથે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ અને વેદુભાઈ અહીંયા શું ખાઈ રહ્યા છે બર્ગર તો બર્ગર જ ખાતો હતો ને અને લચ્છી બી પીધી અમારી જોડે લચ્છી બી પીધી હતી તો આજ સાથે રવિવારનો બહુ મજા આવી ગઈ પોઈચા ગયા પછી ત્યાં અધિક માસનું નૈલી લીધું નદીમાં નર્મદા 3 સંગમ તો મજા આવી ગઈ તો આજ સાથે અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો બાય બાય ગુડ નાઇટ